આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 6। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ગઢપુરમાં રહેલા પોતાના ભક્તોના મનને આનંદ આપનારા દિવ્ય મૂર્તિ હોવા છતાં પણ મનુષ્ય નાટકને ધારણ કરનારા ભગવાન શ્રી સ્વામિનારાયણ પાક બનાવનારા ભક્તોની પ્રશંસા કરતા થકા તેમની પાસેથી પ્રતિદિન બમણા પકવાનો તૈયાર કરાવવા લાગ્યા। તેવી જ રીતે પકવાનો બનાવવાની ક્રિયામાં નરનારી ભક્તજનોની પ્રીતિને પોતાના ગુપ્ત દૂતો દ્વારા પ્રતિક્ષણે જાણીને પરમેશ્વર શ્રી હરિ તેમના રાત્રિ દિવસના વિશ્રામ વગરના અવિરત પરિશ્રમને જાણીને અતિશય આનંદની સાથે પરમ વિસ્મયને પામ્યા। પકવાનનો તૈયાર કરી રહેલા સ્ત્રી ભક્તજનો અને પુરુષ ભક્તજનોનો ઉત્સાહ વધારવા માટે પ્રતિક્ષણ ત્યાં જઈને ભગવાન શ્રી હરિના વચનોનો સંદેશો સંભળાવવાની સેવા અતિશય નિષ્કામી એવા ખટવાંગ રાજા ઉમાભાઈ, નાચિકેત અને મયારામ ભટ્ટ આ 4 જણા બજાવી રહ્યા હતા। તેઓમાં પણ નિષ્કપટ ભાવનાવાળા, નિર્મળ અંતઃકરણવાળા, આત્મા અને પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણનારા તથા હંમેશા ભગવાન શ્રી હરિની સમીપમાં જ જેમણે નિવાસ કર્યો હતો એવા ખટવાંગ રાજા શ્રી હરિના આદેશના શબ્દોને વારંવાર દોહરાવીને ઊંચા હાથ કરી ઉચ્ચ સ્વરે બોલીને સર્વે હરિભક્તોને તત્કાળ જે તે દેખાડેલા કાર્યોમાં જોડાવાની પ્રેરણા કરતા હતા। હે રાજન, 4 માંથી જે ઉમાભાઈ અને નાચિકેત હતા તે અતિશય નિર્માની ભાવે વર્તીને સાક્ષાત વાસુદેવ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરતા અને અતિશય ધીરજવાન એવા તે બંને શ્રી હરિના વચનો રૂપ સંદેશને જેટલા કહ્યા હોય તેટલા જ શબ્દોમાં પકવાન કરનારા સ્ત્રીઓ અને પુરુષોને કહી સંભળાવતા તથા સર્વે હરિભક્તોને અનુકૂળ થઈને રહેતા હતા। તે બંને ક્યારેક સ્ત્રીઓના રસોડામાં હોય ને ક્યારેક પુરુષોના રસોડામાં હોય તો ક્યારેક ભગવાન શ્રી હરિની સમીપે રહીને સતત સેવા પરાયણ રહેતા હતા। અને મયારામ વિપ્ર વૃદ્ધાવસ્થાને કારણે નીચે નમેલા હોવાથી કેડને વસ્ત્રથી મજબૂત બાંધી તેના પર હાથ ટેકવીને ચાલત અને કલ્યાણ મસ્તુ આ પ્રમાણેના શબ્દોથી ભગવાન શ્રી હરિને હસાવતા તથા રસોડામાં રહેલા નર નારીજનોને તત્કાળ શ્રી હરિના સંદેશના શબ્દોનું નિવેદન કરીને ફરીથી શ્રી હરિ પાસે આવી જતા। આ સેવા સંભાળતા વિપ્ર મયારામ ભટ્ટ શ્રી હરિની સમીપે રાત્રિ દિવસ નિવાસ કરીને રહેતા હતા। ત્યાર પછી અચ્યુત એવા ભગવાન શ્રી હરિ પણ તૈયાર થયેલા પકવાનનું નિરીક્ષણ કરવા માટે આસો વદ 12ની રાત્રિમાં થોડાક પાર્ષદોની સાથે પાકશાળાઓમાં પધાર્યા। તે સમયે કરશનદાસ નામના વાણંદ ભક્તે ભગવાન શ્રી હરિની આગળ મશાલ ધારણ કરી હતી। તે મશાલના ઉજાસમાં ભગવાન શ્રી હરિના દિવ્ય શરીરની ઉજ્જવળ કાંતિ અતિશય શોભી રહી હતી। તે સમયને વિશે શ્રી હરિએ જમણા હાથમાં નેત્રની નાની સોટી ધારણ કરી હતી તથા બીજો હાથ પોતાની કેડ ઉપર રાખ્યો હતો ને ઉતાવળી ચાલે ચાલવાથી કંઠમાં ધારણ કરેલા ઉત્તમ પુષ્પોના હાર આમ તેમ ડોલતા હતા। ખંજન પક્ષીની માફક ચંચળ અને દીર્ઘ નેત્રોવાળા પ્રભુ શ્રી હરિ ભક્તજનો ઉપર કૃપા કટાક્ષ વરસાવતા હતા। પોતાના ભક્તજનોએ પાઘમાં જે તોરાઓ ધારણ કરાવેલા
તે પાઘમાં આમ તેમ ડોલી રહ્યા હતા. ઉતાવળી ગતિએ ચાલવાથી ચરણમાં ધારણ કરેલી ચાકડીઓનો ચટચટ અવાજ ઉઠતો હતો. શ્રી હરિ એટલી બધી ઉતાવળી ચાલે ચાલતા હતા કે પાછળ ચાલતા પાર્ષદો દોડી દોડીને સાથે માંડ ચાલી શકતા હતા. શ્રી હરિએ સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. આવી શોભાએ યુક્ત ભગવાન શ્રી હરિ પાકશાળામાં પધાર્યા. પાકશાળામાં અચાનક ઉત્પન્ન થયેલા તેજને જોઈને નક્કી શ્રી હરિનું આગમન થયું લાગે છે એમ જાણીને સૌએ બોલવાનું બંધ કર્યું અને સર્વે કંદોઈ ભૂદેવોએ શ્રી હરિને નમસ્કાર કર્યા. તે કંદોઈ ભૂદેવોમાં પકવાન બનાવવામાં કુશળ એવા પ્રભાશંકર શર્મા હતા તથા બીજા દયારામ અને દાજીભાઈ નામના બે ભક્તો હતા. તેમાં એક દાજીભાઈ પ્રભાશંકરના ભાઈ હતા અને બીજા દાજીભાઈ બાંધણી ગામના હતા. તેમજ બીજા ભૂદેવોમાં બેચર, રામચંદ્ર અને લાલજી આ ત્રણ ગઢપુરના જ ભૂદેવો હતા. તેમજ નંદુભાઈ, નંદલાલ, ગંગાદત્ત, નરોત્તમ, લક્ષ્મીદત્ત, દયારામ, કૃપાશંકર અને ઈશ્વર આ 8 ભૂદેવો ઉમરેઠ ગામના હતા. તથા દોરા ગામના કાશીરામ, વેમાલડી ગામના તુલજારામ, હળવદના શિવયાજ્ઞિક, ભાડેરના દેવરામ તથા પીઠવડીના જીવરામ, ઉમરેઠના લીલાધર તેમજ મહેમદાવાદના પીતાંબર અને અનુપમરામ, ધોળકાના રેવાશંકર, વસોના વિપ્ર, વાલાધ્રુવ, સંજાયાના વિજયરામ તથા 2 અંબારામ હતા. તેમાં એક અંબારામ મહેમદાવાદના હતા અને બીજા સુરતના હતા. અને ધોળકાના નારાયણ આદિક સર્વે વિપ્ર ભક્તજનો ભગવાન શ્રી હરિના અચાનક આગમનથી વિસ્મય પામી ગયા ને ચરણમાં વંદન કરીને 2 હાથ જોડી શ્રી હરિની સામે ઊભા રહ્યા. ભગવાન શ્રી હરિએ પાકશાળામાં લોખંડના મોટા મોટા ખાલી કડાયા જોયા. તેથી કંદોઈ વિપ્રોને કહેવા લાગ્યા કે તમે અહીં શું કરો છો? આ કડાયા ખાલી કેમ છે? ત્યારે સર્વે બ્રાહ્મણોએ કહ્યું કે હે સ્વામીન, હમણાં જ અમોએ બનાવેલા સમગ્ર પકવાનનો પટારામાં ભરી દીધા છે અને આ કડાયા પણ ચૂલા ઉપરથી હાલમાં જ નીચે ઉતાર્યા છે. હે પ્રભુ, હવે અમારા લાયક બીજી કોઈ આજ્ઞા હોય તો કહો. પાક કરનારા તે વિપ્રોના આવા પ્રકારના વચનો સાંભળીને શ્રી હરિ તેમની ઉતાવળે કામ પૂર્ણ કરી લેવાની હાથ ચતુરાઈ જોઈને વિસ્મય પામી ગયા અને તેઓની ખૂબ પ્રશંસા કરીને કહેવા લાગ્યા કે હે ભૂદેવો, આવતીકાલે પ્રાતઃકાળે સર્વ દેશોમાંથી સંતોના મંડળો પધારશે. તેથી તેમના માટે દાળ ભાત, શાક આદિક વાનગી બનાવવાની જલ્દી તૈયારી કરો. આવી રીતે રસોઈયા બ્રાહ્મણોને આજ્ઞા આપીને ભગવાન શ્રી હરિ પોતાના પાર્ષદોને બહાર ઊભા રાખી સ્વયં એકલા જ સ્ત્રીઓના રસોડામાં પધાર્યા. ભગવાન શ્રી હરિને પધારેલા જોઈ વિપ્ર સ્ત્રીઓ એકદમ ઊભી થઈ ગઈ અને ભગવાન શ્રી હરિને બેસવા માટે એક સુંદર સુવર્ણ વિભૂષિત બાજોઠ ઢાળી આપ્યો. તેના પર શ્રી હરિ વિરાજમાન થયા. ત્યારે રસોડામાં રહેલી સર્વે સ્ત્રીઓ ભગવાન શ્રી હરિને નમસ્કાર કરી 2 હાથ જોડીને સામે ઊભી રહી. તે સ્ત્રી ભક્તોમાં શ્રીનગરના ગંગાબા અને રેવાબા હતા તથા યમુના અને યતિ એ 2 વસો ગામના લહેરીબા ગુજનગરના હતા. મૌના અને રૂપા એ 2 ઉમરેઠના દુર્લભાબા વડનગરના નાથીબા, ઉમરેઠના રામબા, અમૃતાબા અને અમરીબા આ 3 ગઢપુર નિવાસી હતા.
તેમજ ગુલાબબા, ગાંધગામના, પૂતળીબા, પીઠવડીના, લાડુબા, જીવીબા અને મીઠીબા આ 3 આખા પીપલાણાના તથા ત્રાપસ ગામના જાહ્નવીબા હતા. તેમજ તે જ ત્રાપસ ગામના માન્યાબા, ઉદયકુમારીબા, વિસનગરના કાશીબા, મહેમદાવાદના જયકુમારીબા, ઊંઝાના ઉમાબા, શ્રીનગરના કુમારીબા, શિયાળીના કુશલબા અને વાણીબા, ઉમરેઠના હેતુબા, પીપલાણાના અને સુખાબા મહેમદાવાદના હતા. એ સિવાય અન્ય અનેક વિપ્ર સ્ત્રીઓ રાત્રિ દિવસ પકવાનનો બનાવવામાં તત્પર રહેતા હતા. તેઓને ભગવાન શ્રી હરિ હસતા હસતા પૂછવા લાગ્યા કે, હે મહાવ્રતવાળી બહેનો, અત્યારે તમો શું પકાવી રહ્યા છો? આવી રીતે જ્યારે શ્રી હરિએ કહ્યું ત્યારે લલિતાબા તત્કાળ સમીપે આવી પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે પ્રભુ, આગલા દિવસે આ વિપ્ર સ્ત્રીઓએ ખાજા બનાવ્યા અને આજે સૂતરફેણી બનાવી રહી છે અને આવતીકાલે સંતો પધારે છે, તેમના માટે ભક્ષ્ય ભોજ્યાદિક પદાર્થો આ વિપ્ર સ્ત્રીઓ બનાવી રહી છે. તેમજ અમે ક્ષત્રિય બહેનો તમારા દર્શને આવનારા ક્ષત્રિય આદિક સમસ્ત ભક્તો માટે અમારા ભવનમાં અમે અલગ રસોઈ તૈયાર કરી રહ્યા છીએ. તે ક્ષત્રિય સ્ત્રી ભક્તોમાં જયાબા, રમાબા, પાંચાલીબા, નાનીબા તથા ધોલેરાના ફૂલીબા અને અજુબા છે. તેમજ અમરીબા, અમલાબા, ક્ષેમાબા, પમીબા, દેવીબા આ ગઢપુરના છે. અને જૂનાગઢના અદીબા, કુંડળના રાઈબા, નાગડકાના શાંતાબા, કરિયાણાના મેનાબા, સ્થલી ગામના મલ્લિકાબા અને જાહ્નવીબા વગેરે ક્ષત્રિય સ્ત્રી ભક્તો છે. તે અમારા ભવનમાં રસોઈ બનાવે છે. આ પ્રમાણે લલિતાબાનું વચન સાંભળીને ભગવાન શ્રી હરિને અતિશય આશ્ચર્ય થયું અને પુરુષો કરતાં પણ તેઓના અધિક પરિશ્રમને જોઈ પોતાનું મસ્તક ધુણાવીને રસોઈ કરનારા તમામ મહિલા ભક્તોની ખૂબ પ્રશંસા કરી અને પોતે જે કહેવા આવ્યા હતા તે તો પહેલેથી જ તેઓ સ્વયં કરવા લાગી ગઈ હોવાથી ભગવાન શ્રી હરિ મૌન રહ્યા અને પ્રસન્ન થતા પોતાના નિવાસ સ્થાને પધાર્યા. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ નિષ્કુળાનંદ મુનિ તથા ઉત્તમ રાજાના કારભારી લાધા ઠક્કર અને હરજી ઠક્કરને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા ને કહેવા લાગ્યા કે આવતીકાલે પ્રાતઃકાળે મહાવ્રતવાળા આપણા હજારો સંતો અને દેશ દેશાંતરના નર નારી ભક્તજનો ગઢપુરમાં પધારશે. તો તે સર્વેને માટે અલગ અલગ ઉતારાની વ્યવસ્થા તમારે અત્યારથી જ કરવાની છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી. તેથી ત્રણેય જણા નગરમાં જઈને યથાયોગ્ય ઉતારાની વ્યવસ્થા કરી આવ્યા. હે રાજન, શ્રી હરિએ પણ પોતાના સંતો ભક્તોનું હિત વિચારીને આટલું કાર્ય પૂર્ણ કર્યા પછી રાત્રિના 10મા મુહૂર્તમાં થોડી નિદ્રાનો સ્વીકાર કર્યો. તેથી તે સમયે પણ શ્રી હરિની સેવાનો અવસર યોગ નિદ્રાને પ્રાપ્ત થયો નહીં. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે અન્નકૂટોત્સવમાં ભગવાન શ્રી હરિએ પાકશાળાઓનું અવલોકન કર્યું ને નામે 6ઠો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.